રાધનપુર શહેરમાં વિકાસની મોટી વાતો વચ્ચે વાસ્તવિકતા કંઈક અલગ જ ચિત્ર રજૂ કરી રહી છે. શહેરના હાઈવેથી મીરા દરવાજા અને પત્ની દરવાજા સુધીના મુખ્ય માર્ગો પર ઉભરાતી ગટરો, કચરાના ઢગલા અને તૂટેલા રસ્તાઓને કારણે સ્થાનિક રહીશો તેમજ વેપારીઓનું જીવન દુષ્કર બન્યું છે. પ્રકાશ શોપિંગ સેન્ટર જેવા વ્યસ્ત વિસ્તારોમાં ગટરના ગંદા પાણી રસ્તા પર ફરી વળતા અસહ્ય દુર્ગંધ અને રોગચાળાનો ભય ફેલાયો છે. રસ્તાઓ પર પડેલા ખાડા અને કાદવ કીચડને કારણે વાહન ચાલકો અને રાહદારીઓ પાસે પસાર થવું જોખમી બન્યું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે નગરપાલિકાના પ્રમુખ ઓફિસમાં હાજર રહેતા નથી અને વહીવટ તેમના પતિ દ્વારા ચલાવવામાં આવે છે, જેના કારણે પ્રજાના પ્રશ્નો ઉકેલ્યા રહે છે. સ્થાનિક વેપારીઓના જણાવ્યા અનુસાર ગંદકીને કારણે ગ્રાહકો આવતા બંધ થયા છે, જેનાથી ધંધા પર માઠી અસર પડી છે. ભાજપ શાસિત નગરપાલિકા અને ધારાસભ્ય હોવા છતાં વીઆઈપી રસ્તાના દાવાઓ માત્ર કાગળ પર જ હોય તેવું જણાય છે. અનેક રજૂઆતો છતાં તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે. નગરજનો હવે એક જ સૂરે કહી રહ્યા છે કે હવે વચનો નહીં, નક્કર કામ જોઈએ. જો આગામી દિવસોમાં આ સમસ્યાઓનું કાયમી ઉકેલ નહીં આવે તો જનતા દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.